અહાડી મેઘગર્જના જેવી જેની ડણક, ચમકતી વીજળી જેવી જેની આંખો, પંડના ભરોસે જીવનાર એક જાજરમાન જાનવર, ગીરનું ગૌરવ, આપણો ડાલામથો સાવજ. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું સત્ય દર્શનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરની અંદર ગુજરાત સરકારે એશિયાટિક સિંહોની ગણતરી શરૂ કરી અને આ ગણતરી કરી લીધા પછી એના આંકડા પણ પ્રસિદ્ધ કર્યા છે. આ સમયે આપણે એશિયાટિક સિંહો વિશે થોડી અવનવી અને રસપ્રદ વાતો જાણીશું. આ વાતો જાણતા પહેલા આપણે ગીર વિશે થોડું જાણી લઈએ. ગીર બે અક્ષરનો આ નાનકડો શબ્દ આજે દુનિયાભરની અંદર એશિયાટિક સિંહોના રહેઠાણ માટે પ્રસિદ્ધ થઈ ગયો છે. ગીર અને એના ખમીર વિશે તો ઘણું બધું લખાયું છે. લોક સાહિત્યની અંદર એક દુહો પણ છે. વાદળથી વાતો કરે ઊંચો ગઢ ગિરનાર, હાવજડા હેજળ પીએ એના નમણા નરને નાર. ગીર કાંઠાની અંદર નદી વહેતી હોય, આ નદી સલકાઈને વહેતી હોય, સામે કાંઠે ડાલામથ્થા સાવજો પાણી પીતા હોય અને આ કાંઠા ઉપર પનિહારીઓ પાણી ભરતી હોય. એ પાણી સાવજના હેઠા પાણી પી અને સાવજ સાથે જીવી અને સાવજ જેવા શૌર્યવાન અને સાવજ જેવા ખમીર ગીરની માલધારી પ્રજા વિશે ઝવેરચંદ મેઘાણીએ તો ઘણું બધું લખ્યું છે. આ ઝવેરચંદ મેઘાણીની કલમે આજે લખાયેલી થોડી વાતો આજે આપણે આ સત્ય દર્શનની અંદર કરીશું. ગીરનું અડાબીટ જંગલ મધ્યે આવેલું તુલસીશ્યામ નામનું સ્થળ અને આ સ્થળની નજીક આવેલો એક ખજૂરી નામનો નેહડો. આ નેહડાની અંદર ઈસવીસન 1928ની સાલમાં કવિ કાગ અને ઝવેરચંદ મેઘાણી મહેમાન બન્યા હોય છે. સમી સાંજનું ટાણું હોય છે, ફળિયાની અંદર ખાટલા ઢાળેલા હોય છે અને ડાયરો જામ્યો હોય છે અને આ ડાયરાની અંદર ગીરના ખમીરની વાતો થતી હોય છે. ત્યારે અચાનક એક ડાલામથા સાવજની ડણક સંભળાય છે. એ ડણકની પાછળ લોકોની એક રીડ સંભળાય છે કે દોડો સાવજે એક નાનકડી વોડકી અર્થાત એક ગાયની વાસળીને પકડીને ઉપાડીને લઈ ગયો છે. આ રીડ સાંભળતા જ કવિ કાગ અને ઝવેરચંદ મેઘાણી લોકોના ટોળા સાથે એ ઘટના સ્થળે આવે છે અને મેઘાણી ઘટના સ્થળે આવી અને ડણક દેતા ડાલામથા સાવજને જુએ છે અને એમના મોઢામાંથી એ સમયે એક સરવાણી ફૂટી નીકળે છે. વનરા વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઔરાવત કુળનો અરી ગરજે, કેડ પાતળીઓ જોધો ગરજે, મોફાળીમાં તેલો ગરજે, જાણે કોઈ જો ગંધર ગરજે, નાનો એવો સમદર ગરજે. આ ડણક દેતા હાવજને મેઘાણી જોઈ રહ્યા હતા. એ સમયે 14 વર્ષની હીરબાઈ નામની એક ચારણ કન્યા હાથમાં કડિયાળી ડાંગ લઈને આગળ કૂદી નીકળી અને પોતાની વહાલી વોડકીને જે હાવજ ઉપાડી ગયો હોય છે એને બચાવવા માટે સિંહની સામે એ થઈ અને હવાની અંદર એ લાકડીને ગોળ ગોળ ફેરવવા માંડી, હમણવા માંડી. આ દ્રશ્ય જ્યારે ઝવેરચંદ મેઘાણીએ જોયું ત્યારે ફરી એકવાર એમના મોઢામાંથી શબ્દોની સરવાણી ફૂટી નીકળી. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદળિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, ભાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા. આ 14 વર્ષની ચારણ કન્યાએ કડિયાળી ડાંગ વીજી અને સાવજના મુખમાંથી પોતાની વાલસોઈ વોડકીને મુકાવી અને એને તગેડી મૂક્યો. ત્યારે આ ગીરનો સાવજ, ડાલામથો સાવજ એક નાનકડી દીકરીથી ડરીને ભાગ્યો અને આ દ્રશ્ય જ્યારે ઝવેરચંદ મેઘાણીએ જોયું ત્યારે ત્રીજી વાર એમના મુખમાંથી શબ્દોની સરવાણી ફૂટી નીકળી. સિંહણ તારો ભડવીડ ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટો વીર મુસાળો ભાગ્યો, નર થઈને નારીથી ભાગ્યો, નાનકડી બાળાથી ભાગ્યો. આ ગીરનો સાવજ અને ચારણ કન્યાની આ ઘટનાને આજે 97 વર્ષ પૂરા થઈ ગયા છે
અત્યારે તો ઝવેરચંદ મેઘાણી કે કવિ કાકબાબુ બંનેમાંથી એકય હયાત પણ નથી, પણ બંનેએ જોયેલી આ નજરો નજરની ઘટના ખૂબ જ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. આજે ગુજરાત ગવર્મેન્ટે જ્યારે એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો એક અભિયાન હાથ ધર્યું છે અને એ હાથ ધરેલા અભિયાનના આંકડા પણ હવે સામે આવી ગયા છે, ત્યારે આ ગીરની અંદર બનેલી આ સત્ય ઘટના આપણને યાદ આવી ગઈ અને સત્ય દર્શનની અંદર આપ સૌએ એની એક ઝલક પણ જોઈ. ગીરના ડુંગરાળ પ્રદેશની અંદર જોવા મળતા આ એશિયાટિક ડાલામથા સાવજનું મૂળ વતન તો આફ્રિકાનું જંગલ છે, પરંતુ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા આ ડાલામથા સાવજો ત્યાંથી એ જંગલમાંથી બહાર નીકળ્યા અને એશિયાની અંદર આવ્યા. એશિયાની અંદર એમને ભારત દેશની અંદર પ્રવેશ કર્યો. ભારત દેશની અંદર ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રના એ દરિયાકાંઠે આવ્યા અને આ દરિયાકાંઠાનું આપણું ગીર પંથક, આપણું ગૌરવવંતી આ ગીર એમને રહેવા માટે અનુકૂળ આવી ગઈ અને ત્યારથી એમને આ ગીરને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું. એશિયાટિક સિંહનો કલર બદામી રંગનો હોય છે, એની લંબાઈ 9 ફૂટ જેટલી હોય છે અને ઊંચાઈ 3.5 થી 4 ફૂટ જેટલી હોય છે. જે નર સિંહ હોય છે એના ગળામાં ભરાવદાર કેસવાળી હોય છે, એનું માથું મોટું હોય છે, એટલે એ ડાલામથ્થો સાવજ એ નામથી પણ ઓળખાય છે. જ્યારે માદા સિંહને કેસવાળી હોતી નથી. સિંહની સરેરાશ આયુષ્ય 15 થી 18 વર્ષની નોંધાય છે. 5 વર્ષની ઉંમરે આ એશિયાટિક સિંહ એ જુવાન ગણાય છે, 10 વર્ષની ઉંમરે એ મેચ્યોર ગણાય છે અને 15 વર્ષની ઉંમરે એને વૃદ્ધત્વ આવી જાય છે અને એ ગરડો થઈ જાય છે અને 15 વર્ષની ઉંમર પછી 18 વર્ષની આસપાસ એનું મૃત્યુ થાય છે. 1965ની સાલની અંદર ગુજરાત સરકારે ગીર પંથકના 1412 કિલોમીટર જેટલા વિસ્તારને એશિયાટિક સિંહના અભયારણ્ય તરીકે જાહેર કર્યું. આ અભયારણ્ય જાહેર કરીને ગુજરાત સરકારે પોતે એની દેખભાળની અને સંભાળ રાખવાની કામગીરી શરૂ કરી. આ કામગીરી શરૂ કર્યા પછી સરકાર અવારનવાર સમયાંતરે એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનું કામકાજ કરવા લાગી. એને સમયાંતરે આ આંકડાઓ પ્રસિદ્ધ પણ કર્યા. એવી રીતે 2025ની સાલની અંદર ગુજરાત સરકારે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન નામની અતિ આધુનિક પદ્ધતિથી આ એશિયાટિક સિંહોની ગણતરી કરી અને એના આંકડા તાજેતરની અંદર જ પ્રસિદ્ધ કર્યા છે. એ આંકડા મુજબ હાલ ગીર અભયારણ્યની અંદર 891 સિંહોની સંખ્યા આજની તારીખમાં આ આંકડા મુજબ ગીરની અંદર છે. આમાંથી નર સિંહોની સંખ્યા 196ની છે, માદા સિંહની સંખ્યા 330ની છે, જ્યારે 365 એ સિંહ બાળ અને પુખ્ત વયના ઉંમરની આ સંખ્યા છે. મિત્રો, ગુજરાત સરકારે ગીરની અંદર સિંહ દર્શન કરવા માટે આવતા મુલાકાતીઓ માટે પણ થોડી વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે સિંહ સદન નામનું અતિ આધુનિક સગવડતાવાળું એક ભવન પણ ત્યાં બનાવવામાં આવ્યું છે અને આ ભવનની અંદર મુલાકાતીઓ ત્યાં જઈ શકે છે, ત્યાં રહી શકે છે અને ત્યાંથી સરકારી જીપ અને સરકારી એક ગાઈડ એમને આપવામાં આવે છે અને ગીરની અંદર એ આ સુવિધા સાથે ફરી શકે છે, સિંહનું દર્શન પણ કરી શકે છે અને ગીરનું અભયારણ્ય ખૂણે ખૂણે જઈને એ જોઈ શકે છે, એનો નજારો એ માણી શકે છે અને સિંહ સાથે અમુક ક્ષણો પણ એ વિતાવી શકે છે. એવી ગુજરાત સરકારની બહુ સુંદર મજાની વ્યવસ્થા છે. તમે જો પ્રકૃતિ પ્રેમી હોય અને તમારે ખરેખર સિંહનું નિકટથી દર્શન કરવું હોય, ગીર અભયારણ્યનો સુંદર લાહો તમારે માણવો હોય, તો તમે પણ આ ગીર અભયારણ્યની અંદર જઈ શકો છો. મિત્રો, આ ગીર અભયારણ્ય સુધી પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન છે જુનાગઢનું રેલવે સ્ટેશન અને નજીકનું હવાઈ મથક છે રાજકોટનું હવાઈ મથક. આ બંને સ્થળથી મોટર માર્ગે, કાર માર્ગે ત્યાં ગીરના અભયારણ્ય સુધી આપ પહોંચી શકો છો અને ગીરનો સુંદર મજાનો નજારો તમે ખૂબ જ નજીકથી જોઈ શકો છો અને સિંહનું નિકટનું દર્શન પણ કરી શકો છો.
મિત્રો, એશિયાટિક સિંહોની આપણે અવનવી અને રસપ્રદ વાતો કરી. હવે આપણે છેલ્લે લોક સાહિત્યની અંદર સિંહનું જે સ્થાન છે એ સ્થાનની થોડીક લોક સાહિત્યની વાતો કરીશું. લોક સાહિત્યની અંદર જે દુહાઓ આપણને મળે છે, જે ગીતો આપણને મળે છે, એમાંથી થોડા નમૂના આપણે અત્યારે જોઈશું. બાકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. આમાં સિંહનો એક ગુણ લોકકવિએ આપણી સમક્ષ રજૂ કર્યો છે. એ લોકકવિ કહે છે કે બકરાઓના બચ્ચાનું 1000નું ટોળું હોય છતાં એ ટોળું બિચારું કહેવાય, પણ સિંહનું એક બાળ જો એકલું જ રખડતું હોય તો એ કે હજારું કહેવાય છે. બીજા એક દુહાની અંદર લોકકવિ કહે છે, ડાલા મથો ને 10 હથો, મોઢે મોટી મૂછ, 2.25 હાથની પૂંછ, ઈ તો વકરેલ રાજા વનનો. આ દુહાની અંદર લોકકવિ સિંહના પરાક્રમની વાત કરે છે. ત્રીજા દુહાની અંદર લોકકવિ કહે છે, નીચી નજર ન કરે મોટો ભૂપ કહેવાય, સાવજ લાઘણ ન કરે પણ ખડ ઈ તો નો ખાય. આ દુહાની અંદર કવિ સિંહનો એક જે ગુણ છે એ ગુણ આપણી સમક્ષ રજૂ કરે છે કે સાવજ લાંઘણ કરે, ભૂખો રહે, પણ કોઈ દિવસ ખડ ખાતો નથી. હંમેશા પોતાની જાતે જ શિકાર કરે છે અને જાતે શિકાર કરી અને ભોજન કરે છે. એક દુહાની અંદર કવિ કાગબાબુ બહુ સરસ વાત કરે છે. કાગબાબુ લખે છે, પોતાના પગ પર ભરોસો જેને ઘણો, સાવજ ન સંઘરે ભાતું કાલનું કાગડા. અર્થાત આ દુહાની અંદર કવિ કાગબાપુ આપણને એવું સમજાવે છે કે સાવજ શિકાર કરી અને એ શિકારને બીજા દિવસ સુધી એ સંઘરી રાખતો નથી. એ તાજો જ શિકાર કરે છે અને તાજું જ ખાણું હંમેશા ખાય છે. એ ક્યારેય શિકારને સંઘરીને બીજા દિવસ માટે રાખતો નથી. આ એક સદગુણની વાત કવિ કાગબાપુએ આપણને આ દુહાની અંદર કરી છે. મિત્રો, તાજેતરની અંદર ગુજરાત સરકારે જે એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી કરી અને એના આંકડાઓ પ્રસિદ્ધ કર્યા, એ સમયે આપણે ગીરના સાવજ અને ગીરના ખમીર અને એની માલધારી પ્રજા વિશે લોક સાહિત્યની અંદર વર્ણેલી જે થોડી વાતો કરી, એ વાતો જો આપને પસંદ પડી હોય તો એને લાઈક કરજો, એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અત્યારે મને રજા આપશો. આવી અવનવી માહિતી અને અવનવા વિડીયો સાથે આપણે ફરી ચોક્કસ મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.